ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? મોજમાં? અમે પણ મસ્ત મજાના મોજમાં ને એમની સાથે વાગી ગયા છે અત્યારના 7:45 અને આ બ્લોગની શરૂઆત થઈ રહી છે. તો અત્યારે તો મસ્ત મજાની બની રહી છે ભાખરી. એટલે સૌથી પહેલાં જઈએ કિચનમાં, બહારની વાતો પછી કરીશું. મસ્ત મજાની જો અહીંયા ભાખરી બની રહી છે અને એ ભાખરી તો બનશે થોડી મીઠી, કદાચ ખારી પણ બની શકે. એમનું રીઝન એવું છે કે અહીંયા જો સમજો હેલો વેરી ગુડ મોર્નિંગ, હેલો વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ નહીં બોલો વિરાલી. વેરી ગુડ મોર્નિંગ તો બોલ. વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. એ નથી મારો વેરી ગુડ મોર્નિંગ. એમ જ છે અત્યારમાં એવું કે વિરાલે અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ શૂટ કર્યું, બરાબર. પણ હમણાંથી શું છે કે બે વસ્તુ છે કે ફોનની અંદર ક્યારેક શું થાય કે 1x માં શૂટ કરતા હોય ને તો ક્યારેક છે ને આ જે ચહેરો હોય ને એને બ્લર કરી દે અને પાછળનું ફોકસ કરી લે. તો વિરાલીને હમણાં હેબિટ પડી છે આવી રીતે ટચ કરે છે સ્ક્રીન ઉપર, જેથી શું થાય ફેસ ઉપર ફોકસ થઈ શકે. તો એના બદલે શું થયું કે 4x ની અંદર ઝૂમ થઈ ગયો. હવે 4x માં ઝૂમ થાય એટલે શું થાય કે ખાલી આટલો ભાગ જ દેખાતો હતો, બરોબર. અને મસ્ત મજાનું શૂટ કરી લીધું. શૂટ કર્યા પછી વિરાલી કે ઓ બાપ રે. એટલે મેં કીધું પણ તું ડેઈલી માટેની એવી ટેવ પાડતી હતી છે, ટેવ તું રહેવા દે, ખાલી છે ને તું ફોનને આવી રીતે રાખ એટલે ઓટોમેટિકલી ફોકસ કરી લે છે. ના, અત્યારમાં લાગી ગયું ખોટું, અને ખોટું લાગ્યું એટલે જો અત્યારમાં પીલુડા પડવા મળ્યા. ઓહો હોનાના જરે છે. હાથે કેમ છે વિરાલી અત્યારે? ઓય હા એવું બધું થયા કરે. હે બોલ તો ખરા. એક હાથ હારો તો બીજો હાથ ઓલો રાત આખો રાત પીળો હાથ. કેમ શું થયું હાથે વળે? કોને ખબર. હવે હાંજે બરફ ખસતી જાય હા. તેના લીધે એટલે રહી ગયું. એમ નહીં, આ હાથની કસરતના લીધે આ હાથ આખો દુખવા લાગ્યો એમ. તો માં બેટી હેર લગાવી દે, માલિશ કરી દે એટલે વ્યવસ્થિત થઈ જાય. હા જો દૂધવાળા ભાઈ મોઢું સાફ કરતી જાય છે. દૂધવાળા ભાઈ ને કેમ દેવાનું ખબર ન હોય. બીજાને ઝઘડો થઈ ગયો અત્યારમાં. ઝઘડો કાંઈ નથી થયો એટલે તારું શૂટ વ્યવસ્થિત થશે. પણ ના એનામાં નહીં, તમે કહો છો ને કે રોંગ. મેં કીધું કાંઈ નહીં, તો તારી રીતના શૂટ કરી નાખ. એટલે થોડુંક લાગી ગયું ખોટું, હે ને? દૂધથી સ્નાન કરાય કે તમારું? દૂધથી સ્નાન? ના આપણે નથી અભિષેક કરો વિરાલી, ભગવાનને અભિષેક થાય દૂધનો, આપણે ના કરાય. હા કેવાનું દૂધમાં વધારે નથી તમારે પણ ઢોળવું. બે વાર કેલો ત્યારે આકાશમાં એટલે એવું થયું ને. પણ હું એ જ કહું છું, જો ફોનની અંદર છે ને ખરેખર વિરાલી વાઇડ એંગલમાં શૂટ કર્યું છે ને તો વાઇડ એંગલમાં ક્યારેય એવું નથી થતું, બરોબર છે. વાઇડ એંગલમાં ક્યારેય ફોકસ પેલું નહીં થાય, અપડાઉન નહીં થાય. પણ નોર્મલમાં આપણે 1x માં કરીએ ને તો થાય. જો મેં કીધું હતું ને તમને, જો ભાખરી થોડી કાળી થઈ ગઈ ને અને ખરેખર થોડી ખારી પણ થઈ છે, કારણ કે શું હોય આંસુડા પડ્યા હોય એમ નહીં વિરાલી, થોડી ખારી તો થઈ છે આંસુડા પડ્યા છે એટલે. ના એના ઉપર થોડા આંસુડા પાડવા દેવાના હોય. આપણે બોબડાઈ જાય છે બોલાવવાનું. કઈ વાંધો નહીં, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં કે તબિયત સરખી ન હોય. હા એટલે બધું ભેગું થાય થોડું ધીમે હે ને. અચ્છા એવું છે. સાદરી તો ભાવે જ ને, મારી મોસ્ટ ફેવરિટ આઈટમ છે. પછી કાલે પણ વિરાલીએ મસ્ત મજાની એક આઈટમ બપોરના કરી હતી. હવે એ શું આઈટમ હતી વિરાલી, જણાવું કે તું કહેશો? રોટલો નહોતો ભાઈ. જો અત્યારે પણ એવું થાય છે કે નહીં, 1x માં ક્યારેક ઓલું થઈ જાય છે, ઝૂમ ફોકસ જતું રહી છે. મને મારી મોસ્ટ ફેવરિટ આઈટમ હોય ને તો બે છે અથાણાની અંદર. એક તો છે ટીંડોરા પેલા જે સંભારો કર્યો હોય અને એમની સાથે ગુંદાનો સંભારો, બરોબર છે. ઉપર શું મેથી નાખી હોય ને, મેથી વેરેલા. હા સ્પેશિયલ તમારા માટે જ બનાવ્યો હતો હે ને. એ બે વસ્તુ મને બહુ ભાવે વિરાટ. પણ આને કાઈ ન હોય. જો અત્યારમાં ગુસ્સે જાય છે. આવું ગુડ મોર્નિંગ તમે શાયદ ક્યારેય જોયું નહીં હોય, પણ અત્યારે તમને બતાવ્યું છે. ક્યારેક કરવું પડે. એનીવેઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી. બ્રેકફાસ્ટ થઈ જાય અને મમ્મી પપ્પા ગયા છે અત્યારે મંદિરે, એમને આવે પછી આપણે એમને મળીશું. અને સાથે આવતીકાલે તમારે જવાનું છે વિરાલી મુંબઈ. રોજ રાત્રે મારે અત્યારમાં કઈ રીતે આકાશને રોજ રાત્રે સરખી ઊંઘ જ ન થાય ને. તારે રીલ્સ આવી હતી કા? રીલ્સમાં દેખાડે મને વિરાલીઓ કે જોઈ કે આને કે ઊંઘનું આમ જ થાય, થોડીક વાર આમ સુવે, થોડીક વાર આમ સુવે, થોડીક વાર આમ સુવે. પણ શું છે અત્યારના એ સિમ્ટમ્સ હોય છે એમનો, જે અત્યારે મંથ ચાલી રહ્યો છે તો એ મંથના અત્યારે એમના સિમ્ટમ્સ છે કે એ વસ્તુ એવી દેખાડે છે. અને સાથે ગઈકાલના બ્લોગની અંદર આપણે જણાવ્યું હતું કે બેબીને લાઈવ જોઈને અમે ઇમોશનલ થયા. પણ ઘણા લોકો એમ સમજે કે લાઈવ તો તમે કઈ રીતે જોઈ શકો, પણ એમ લાઈવ નહીં, પણ 5D અલ્ટ્રાસાઉન્ડ હોય
કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે સ્ટાર્ટિંગના જે મંથ હોય ને તો એમની અંદર કેવું દેખાડે બાળકને બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટમાં દેખાડે હા. અને અમુક મંથ પછી જે તમને સ્કેનિંગ દેખાડે તો એ સ્કેનિંગ છે ને પ્રોપરલી સ્કીની ટાઈપનું દેખાડે તો જેના લીધેથી મૂવમેન્ટ તમને પ્રોપરલી ખ્યાલ આવી શકે અને સાથે બીજી એક વાત એ પણ જણાવી આપું મમ્મી કે હા, હા. હવે મારું મમ્મી દુખે અરે, એમ કરીને અરે, માયા હા, બોલ, કરે બોલ, બોલ, શું મમ્મી કે? કે આકાશ જેવું મોઢું હોય ને મોટું તો સારું હોય કે એમ હા. હું કેમ કે મોઢું મોટું હોય ને તો સારું લાગે કે એમ પાંચ જણા પતલા બેઠા હોય તો કે. દેખાય હા, જાય. એમ મેં કીધું અમે આ સોનોગ્રાફી નું દેખાડ્યું ને મેં કીધું મોઢું તો મેં કીધું તરબૂચ જેવું દેખાતું હતું મેં કીધું ઓય કરવું મેં કીધું હા બસ મોઢું તો લાગતું હતું આકાશ જેવું મોટું હોય ને એવું લાગતું હતું હા. કારણ કે એમાં બધું બેબી ઝૂમ કરી બતાવે બધી વસ્તુ મોટી જ લાગે મોટી જ લાગે. એટલે મોઢું હા. મોટું લાગતું મતલબ માથું આખું મોઢું મોટું લાગતું હતું એ તો એટલે પછી ખબર એમનો નહીં હવે. હા વિકાસ જેમ જેમ થતું જાય એમ ચેન્જીસ બધું થતો જાય છે અને સાથે એ પણ જણાવી આપું કે આકાશભાઈને જાણે કેમ કે આ બધી ખબર હોય છે એમ મીન્સ કે આવી બધી થોડી કે તમારે નોલેજ શેર કરવાનું પણ ખરેખર આની અંદર એવું નથી કે એ માતા બનવા જઈ રહી છે તો એને જ બધી પ્રોપર ખ્યાલ હોય ઘણી બધી વસ્તુઓની મારે પણ ધ્યાન રાખવું પડે મારે પણ ખબર રાખવી પડે અને આમની અંદર ખબર હોય તો વધારે સારું છે કે એમને ગૂંથ મળી શકે કોઈ પણ વસ્તુની કદાચ એમને આપણે એડવાઇસ આપીએ કે તું આમ કરજે તું આમ સાચવજે તું આમ કરજે તો ખરેખર એમને એક ગૂંથ મળી શકે નહીંતર શું નગર કોઈ આવી જ નથી અને ગુસ્સો થાય ને ગુસ્સો આવી જાય પછી કઈ ખબર ન હા. હોય ને તો આપણે શેર કરીને કઈ ખબર હા કરે તો આપણે ગુસ્સો ન આવે આવે. એટલે આપણે જ માં ભાઈને તો કઈ ઉપાધિ જ નહીં આપણે હા, ક્યારેક એવું બસ હું પણ એ જ થઈ કહેવા જાય માંગુ છું. એટલે એટલે પતિને mostly- પણ બધી વસ્તુની હા. ખબર હોવી જોઈએ કારણ કે હોવી બંને જોઈએ. માતા પિતા બનીએ છીએ ને આપણે યસ એટલા માટે સાથે છે ને અમારું જે બ્લોગનું ટાઇટલ અમે રાખવાના હતા કે અમે પ્રેગ્નેન્ટ છીએ એમ મોસ્ટલી ઘણા લોકોનું તમે જોયું છે કે વી આર પ્રેગ્નેન્ટ એવી રીતે લખતા હોય છે તો વી આર પ્રેગ્નેન્ટ શા માટે લખે છે કે એમની અંદર જે માતા છે એ એક જ માતૃત્વ નથી સંભાળતી સાથે પોતાના પપ્પા જે બાળકના જે પપ્પા છે તો એમનું પણ એક પિતૃત્વ એમની અંદર સામેલ થતું તો બંને એક નવી સફર શરૂ કરતા હોય છે તો એમના લીધેથી લોકો લખતા હોય છે કે વી આર પ્રેગ્નેન્ટ કે અમે બંને પ્રેગ્નેન્ટ છીએ એમ તો ચલો આવી બધી મસ્ત મજાની મોર્નિંગની વાતોચીતોની સાથે જ આ બ્લોગની સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં આ મોટા વડીલ ઘરના આવી ગયો જો મમ્મી ને પપ્પા ને આવી ગયા છે હમણાં આપણે અંદર આવી જાય પછી મળીએ હા. સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ. જે એવા મંદિરે હા, હો, જઈએ. સરસ સરસ અત્યારમાં વિરાલીને થોડીક રોવરાવી મેં ખીજાશો નહીં ને તમે હું કામ? હે શૂટિંગ કરતી હતી શૂટિંગ કરતી કરતી વખતે શું થયું કે આમાં છે ને આપણે આમ થોડુંક જ ઝૂમ દેખાડે તો એ આમ આંગળી ટચ કરવા ગઈ ને તો 4 ગણું ઝૂમ થઈ ગયું તો ખાલી આટલું જ દેખાય તો એટલું દેખાણું શૂટિંગ પ્રોપર કરી લીધું પછી મને બતાવે એટલે મેં કીધું પણ તને રોજ હું કહું છું એવી રીતે ટચ નહીં કરી એમને ખાલી કરી નાખ તો થઈ ગઈ ગુસ્સે અત્યારમાં ઉતાયલા કરે દીધા. હાલ્યા કરે તો ભાખરી બની ગઈ છે મસ્ત મજાની પપ્પા ક્યાં ગયા અહીંયા આવે છે. આવે છે અચ્છા એવું છે મમ્મી ને પપ્પા અત્યારમાં આવી ગયા છે મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે રેડી તો ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ કરી લઈ ભગવાન હાથ હવે નથી દુખતો ને બહુ ના ના હે? થોડો હાથ છે એ હાથ છે પણ આ દુખે છે એટલે માલિશ કરવી જોશે ને ઈ કરવો જ પડશે બે હાથે માલિશ કરશું હા હેરાલી, હા આ દૂધ આજ કેમ બનાવ્યું? જે રોજ આપણે દૂધ તમે આવીને બનાવો નકો બનાવી નાખો મેં તને નહોતું કીધું કે સવારમાં દૂધ મમ્મી બનાવીશ કહીને એમ? ગયા હતા હા. મેં સવારમાં તું ઊંઘમાં હતી હું ઊંઘમાં નહોતો નહીં એમ તો મને ખબર જ કીધું અત્યારે કીધું ને યાદ આવ્યું મને પેલા ભૂલાઈ ગયું છે જો અત્યારે ચાય વહી જાય આગળ ત્યાં મોડું દઈ મેં મેળવું મેં કીધું મારે આજે ખાવું છે મેં આપણે કીધું તો આજે ખાવાનું સાસ છે. દૂધ હા. દૂધનું કંઈક કરશું હવે પ્રોસેસ ભલે પડ્યો હવે Process. અત્યારે મને ભૂલાઈ ગયું નકર તો મને દહીં તો અંદરમાં વાલો વઘાર લઈને ભાખરી ખાઈ આખી ભાખરી ખાઈ ઓહો સરસ કાંઈ સરસ નહીં, દહીં માં ખાવ દહીં ખાવ મેં કીધું કાલે સ્પેશિયલ મેળવ્યું મેં કીધું લ્યો મોડું છે ને હા તો સવાર કીધું તું એ મને. મારે સવારમાં ખાવું છે. કહીને ગયા હું એમ તો કહું છું તો મને ભૂલાઈ ગયું રોજ આવી મમ્મી દૂધ બિચારા કરે બધું નાસ્તો થઈ જાય ને દૂધ છેલ્લે બાકી હોય મને આવી ખબર દૂધ હતી આજે કરાવી. વહેલું દૂધ કરશે ને એટલે હું એટલે જ કહીને ગઈ હતી મેં દહીં છે ને એટલે દૂધ ન બનાવતી. ભૂલાઈ જાય કે તો અવાર અવારમાં જામ ગયું હતું, ભૂલાઈ ગયું. રોજનું રૂટીન હોય ને એટલે રૂટીન આપણે પકડી લઈએ લીધું ને એટલે ભૂલાઈ ગયું. તો એ. તો એ હું કામ અમે ચપ્પલ બહુ ફાવતા લાગે છે મારા મજા પહેરવાની હવે આવા લેવા જો હે એવા સરસ આખા પગ પેક થઈ જાય ને અને પહેરવાની હાલે બહુ મજા આવે ચપ્પલ આવા પ્લેન આવે ને હવે એવા લેવા પ્લેન ને હા. એમ લાગે ને તો ઉપર બધું વહી જાય ને બસ તમને દઈ દે. હા એ આ વાત બરોબર લ્યો આ કલર હતા હો આમાં બધા કલર જે ઓલા હાર્ટ છે ને ડિઝાઇન છે ને ફૂદડા એ બધા એમાં કલર હતા બધા ઝાખા કલર થઈ ગયા છે ડાર્ક કલર હતા ગુલાબી ને કલર હતા એમાં ઝાખા થઈ ગયા હો. મેલ મિક્સિંગ કર્યું હોય ને આમ બનાવ્યો એમ હોય એમ નહીં કલર બધા ઝાખા પડી ગયા છે તો એટલા ગમે છે આ કલર કેટલા ખબર નહીં વરસ જેવું પાકું થઈ ગયું છે એવા ને એવા છે લેવા લેવા છે કિંજલ મારા હાટુ આવી રાજકોટ થી એના તૂટી ના ક્યાંય વયા કે તૂટી ગયા હજી અહીંયા આવે ને તો ચપ્પલ આજ પહેરી લે મારા મેં કીધું મારા જોઈ કે આ પાછા મેં નહીં કે દાંત કાઢે હવે પણ ચપ્પલની મજા આવે છે પહેરવાની હે વરસ ઉપર થયું છે વાંચા રોજ એવા ને એવા કપડાં મજા હા
ઈ તો ઘણું છું વરસ તો પાકું એમ લગ્ન મારા કદાચ થઈ ગયા હતા ને પછી લાવી હતી લગ્ન પેલા યાદ નથી મને હે ને પેલા ને હા ભાઈ છોકરી હું હાચો દીધી ને એટલે લાવી હતી કે તું મારે 2 દિવસ છોકરી મારે હાચવી ગઈ તારું ગિફ્ટ લાવી છે કે એમ તે ચપ્પલ લાવી હતી મારા હાટો તો બહુ મજા આવે પહેરવાની હા ઘણા જે પહેરે ને એકવાર પગમાં નાખે પછી બીજી વાર આ ચપ્પલ પગમાં નાખે એવું છે આ ચપ્પલ જ મજા આવે પહેરવાની તમે હું ચપ્પલ લઈને આટા મારો બિસ્કટ લેવા ભરલો ને હા બરોબર કઈક ખાઈ બીજા હા બહાર કઈક ખાઈ તો મમ્મી દૂધ ગાળવા માંડ્યા છે આજે નાસ્તા પાણી થઈ ગયા ના તો દહીં વઘારેલું હતું ને મમ્મી મોજ પડી ગઈ હો આજે એમ લાગ્યું પેટ ભરીને કંઈક ખાધું એવું થયું દહીં આમથી દહીં વધારે ભાવે મજા આવે રિયલી મજા આવી દહીં ખાવાની દહીં બહુ ભાવે અગર તો દૂધ હોય એટલે મેં કહી દીધું હવે તમે રોજ મૂક મેળવી જ દેજો મેં તું નમશાળું જ્યાં બટકા કકડિયા રેડી કરીને ખાશે એ ભાઈ આવે છે એટલે 4 બટકા ખાઈ લે તો અત્યારે વાગ્યા છે 9 માં 5 મિનિટની વાર છે અને મમ્મી ગયા છે રૂમમાં અને પપ્પાની રાહ બેઠા છે કે પપ્પા સરપ્રાઈઝ છે પણ તમારા માટે સરપ્રાઈઝ નથી આપણા કોઈ માટે નથી કાંઈ નહીં, અમારા ઘરવાળાને જ્યારે તો હાથું છે જ. હા એની હાટું છે તો પછી બધું અમારું જ કહેવાય બધું. કે તો અમારે લે તો દેવું નહીં નકર તો મમ્મી કેમ પપ્પાએ લઈને દીધી હોય સાડી ક્યારે એક સાડી લીધી છે આટલા આટલા કેટલા 35 વર્ષ 40 વર્ષમાં પટોળું જોવું કે પટોળું છે ઈ. પટોળું છે. આ પાલો છે ઓહો, ઈ પલ્લો આખો સરસ લ્યો. છે ને મસ્ત સરસ સરસ લ્યો. ઘરના ઉઘડી નીકળશે. જબરી જબરી સાડી મસ્ત કલર એ મસ્ત છે બહુ સરસ લાગશે સારું લ્યો. બહુ સરસ. ઓકે. ખાઈટમાં હમાતા નથી હવે ખાઈટ મોટી કરવી પડશે પપ્પા હવે સાડી બે એટલી સરસ છે ઈ બ્લાઉઝ છે કાઢ લ્યો ને એમાંય પલ્લું છે એ પલ્લું જો આખું ખોલ નાખો આખો હા બસ એ રીતના ઊંધું છે પલ્લું કે મમ્મી ઊંધો છે આમ કરો તો તે તો થશે મને કેમ ઊંધો લાગે છે રેડી છે વીરો. ઊંધો ન હા રેડી રેડી ઓકે તો ભલે સરસ છે. છે ને બાબા મસ્ત બહુ સરસ છે. સાડી બે જબરી છે કલર એટલા મસ્ત છે કાપડી એવો. ડિઝાઇન વાઇન બધું સરસ છે સાડીનો એટલે પૂનકા બહુ મસ્ત આવ્યા અત્યારે તો મમ્મી અલગ અલગ રેસા બહુ મસ્ત મસ્ત સાડીમાં કરે છે ખબર છે તમારે સાડી છે ને વધારે હેવી થઈ જાય તમારે સરસ છે. તો પપ્પા ના નહીં સરપ્રાઈઝ હતી આપણા માટે તો કે મેં તો જોઈ લીધી છે પાયલના ઘરે ગયા ને તે જોઈ હતી સાડી પણ તમારે એકને જ બાકી બધાએ જોઈ હતી સાડી એટલે મમ્મીને હરખ હોય ને એને સાડી કામ કરતા ને ટાઈમ ન હોય. હા હું મમ્મી આ સરપ્રાઈઝ મોટી કહેવાય હા મોટી મોટી નાની ન કહેવાય ને હા મોટી જ કહેવા સાચી છે કારણ કે હું તમે એક બાકી રહી ગયા હતા જોવામાં ખાલી બાકી બધાએ જોઈ લીધી હતી અમારા સાડી કામમાં બહુ જાજો ને તમારા કરતા નબળા હોય ને. હા કઈ પણ ટાઈમ જ ન હજોડો કાલ છે ને તમારે ડેલીનું કામકાજ ખોલી બેઠા હતા બતાવી હતી કાલે તમને હવે ધોળના કપડા હોય. હા હવે એમાં રંગતા હોય, મગજ એમાં હોય. એટલે પછી મમ્મીને મેં કીધું પછી નિરાતે બતાવું હા એટલે ભેગું ન થાય કાંઈ પણ વીખી નાખું નથી દેવાનું નથી લે તો એ આજ મને થોડું કઈ ભાવે હરખ તો થાય ને મમ્મી કા ઉપા દેખાડવાનો મને નથી ખબર હો ને નામ હતું ને. આઈ થિંક કદાચ દક્ષાબેન છે મને નામની ખ્યાલ નથી વિશાલ વાત કરતો હોય બેનને thank you. ખૂબ ખૂબ દિલથી આભાર. ક્યાં દેશથી આવી છે? મને કેવાળા બેન છે લગભગ. ઓકે કારણ કે તમારી પાસે વાત થતી વિશાલ જોડે તમને વિશાલે કીધું હોય એટલું યાદ છે હા અને આપણે વિદેશવાળા બેન કહી દઈએ ને. હા, વિદેશવાળા બેન. મોકલાવી છે. ઓકે ખૂબ ખૂબ એમને દિલથી આભાર કે બહુ મસ્ત અમને સાડી ગમી છે અને છે બહુ મસ્ત કલર એ સરસ છે બે સાડીનો પાયલને એટલી ગમી છે ને મને એટલી ગમી છે સાડી તો છે એટલે ગમે જ ને થોડી સાડી મોડી છે કઈ મસ્ત છે સાડી બે ખૂબ ખૂબ એનો આભાર અમારો એનો થેન્ક યુ થેન્ક યુ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તરીકામાં આવ્યો એટલે મેં કીધું મારે નથી આવ્યો મેં કીધું. હા હા માસી તે ફોન તો કર્યો ત્યારે ઓફિસે આકાશ જો મને કીધું હા ત્યારે ધરતી કમાય એવું આયા ક્યાં ખબર હતી થાકીને સૂતા હોય હા સુઈ એને ગયા ખબર હતી આકાશ? એને શું ખબર હોય એ તો ગારોડતા હતા હું જાગતી હતી મને જ કઈ ખબર ન રહી મારે નથી આવ્યો અમારે એ કે અમારે બહુ આવ્યો એ કે અમારે ઝાડવાન મોરલા બહુ હા. મોરલા બહુ બોલવા મળ્યા કે મેં કીધું આ કેમ મોરલા બોલતા હશે હા. બધા જાગી ગયા કે અમારે બહુ આંસકો આવ્યો હતો બે આંસકો આજ કો હારો હોય તો જ ખબર પડે ને બધી આખો અમરેલી જિલ્લો હતો ઓહો હો આપણને નથી ખબર હો. અહીં ખબર જ નથી આપણે પંખા ફરતા એટલે કાંઈ ખબર નથી ખ્યાલ ન આવે 3:30 આવ્યો તો કેવું બધા માસી કે અમારે અઢી વાગે આવ્યા ને પછી પાછું એટલે પણ એમાં હું જાગતો પણ આખી રાત એમ જાગવાનું નથી ઝોલા ક્યારેક ક્યાંક તપ ના આવતા એટલે ખબર ન રહે આવી જાય તોય તો આવી ગયું છે ધરતી વાળા કેવો હોય છે એ તો આખી ધરતી ઉપરનું બધું હલાવી દે એટલે આમ મતલબ ઈ એટલા આમ ક્રોધાયમાન જ કહેવાય ને મમ્મી તે જ આવું થાય ને આમ આખી પૃથ્વી હલે
શેષનારાયણ અંદર છે ને પાતાળમાં ઈ હલતા હોય ને એટલે હા ઈ ફેણ આમ આમ કરતા હોય એટલે ઈ ક્યારેક ક્યારેક પછી આમ હોત નાખી હા ઈ ક્યારેક નાચે ને આમ હતું નતું થઈ જાય પૃથ્વી રસાકાંત વહી જાય. હા કે ને કે કળિયુગનો નાશ થાય એટલે કળિયુગનો નાશ થાય કે અમુક ટાઈમે તેમ જ થાય એકારે પૃથ્વીનો નાશ થાય કોઈ દેખાય નહીં તમને પછી નવું સર્જન આખું મનુષ્યનું સર્જન થાય પૃથ્વીનું આખું નવું સર્જન થાય એમ એટલે એ તો ઘણા વર્ષો છે ત્યારે આપણે હોય ને આપણે પેઢી હોય ને કોને ખબર કાંઈ હોય ન હોય હવે જાજી વાર નથી હા 2035 40 ને 30 જેવું થાય એટલે અત્યારે જો ને મોટા મોટા ઝટકા આવે યુદ્ધ ને બધું ફોનમાં તો 2035 ની સાલ આવશે ને ત્યારે જો બધે નદીમાં પાણી સુકાઈ જાય હા અને તડકા એક સૂર્યનો તાપ છે ને 12 સૂર્યનો તાપ પડશે ઓહો પછી શું થાય માણસ રહી કે વહી જાય હા. કોઈએ શેકાઈ જાય માણસ તો. સાચી વાત છે અને પાણી ન હોય ને તાપ એટલો પડે તો માણસો ક્યાંથી પાણી વગરના જ માણસ મરી જાય એવું થાય અત્યારે હવે આ કળિયુગ છે તો અત્યારે કેવા યુદ્ધ થાય છે તમે જોયો ને હવે તો અમુક જગ્યાએ તો પૃથ્વી જેવું પૃથ્વી એટલે કેવા ધૂળ જેવું ધૂળ થઈ જાય થોડું દેખાય નહીં કે કાંઈ હતું એવું થઈ જાય આ થોડું બધું પૃથ્વીનો નાશ થવાનો હોય ને તઈ હા તઈ જ થાય ને હા આપણે એમ કે કેમ આમ થાય પણ આ એક પ્રકારનો નાશ જ છે થવાનો ધીમે ધીમે હા તો અત્યારે વાગ્યા છે 11:30 અને કિચનમાં અંજવાળા થઈ ગયા છે લબક જબક થાય છે લાઈટ અમારી કારણ કે વધી જાય ને ત્યારે આવું થાય અમારા ફોનમાં કેમેરામાં આવું થાય અને મસ્ત મજાની અડદની દાળ મૂકી છે અને અડદની દાળ જ્યારે પણ હોય ને ત્યારે આ ઇસ્યુ હોય ને હોય મમ્મીને કીધું મમ્મી આમ કે મમ્મી કે એનો રિવાજ છે એક પ્રકારનો ઈ કે દાળનો ઈ કે તમે ગમે ત્યાં દાળ મૂકો ને કે પાણી હાવ ઓછું મૂક્યું હતું નહીં મમ્મી તો એ કે પાણી છે ને ઈ અડદની દાળ હોય ને ઈ વહી જ જાય હા. તમે મૂકો કોક એમ કે તું પાયલે પર દે સમસી અંદર નાખીને તો ન જાય પણ એ આપણે ભૂલાઈ જઈએ ત્યારે સમસી નાખી નથી હા ઈ કે સમસી નાખીને તો ઉપર અલગ અલગ સ્ટ્રીક હોય કઈ કઈ અલગ અલગ આવતી હોય એ રીતના અને આ કેળા હાવ ઓછા લાવે બનાના શેક બનાવવા લાગે મેં છે હવે કીધું કાલ બેન આવે ને કઈ ફ્રૂટ લેતા આવજો હા. તો ફ્રૂટ માંથી તરબૂચ લાવી હા દર વખતે તરબૂચ લાવે આ બે કેળા લઈને આવ્યા કાલ ભાઈનો લાવ્યો હા તો ચીકુ લાવ્યો. બાજુમાં મારા એલાચી કેળા પડ્યા છે ઝીણા અને ચીકુ લાવ્યા કાંઈ ને જ્યુસ કરે ચીકુનું અને કેળા જ ખવાય છે પછી મારા હું નહીં લાવું આ ખાઈ જાવ બીજું હું ને મને એમ તો આ પાકલ આવા જ ભાવે હાવ પાકલ નથી ભાવતા હજી છે ને ખવાય ખટા મીઠા હોય ને ઈ ભાવ કાલ મને કેવું તરબૂચ લઈ આવશે એમ જ હોય ને જોડે રોટલા કરવાના છે ને રોટલા અને ભાખરી બે વસ્તુ હા બનાવશે. ભાખરી રોટલા અને આમાં તો આપણી ઘરે એવું છે જેને અથાણા પપ્પા ખાવા હોય ને એને મહેનત કરવાની હા જેમ જ હોય ને એમ જ હોય ને પપ્પા હા ખાટીને કેરીનું ખાવું હતું પણ મમ્મી કટિંગ કરી કે કેરી હવે ગુંદાનું ખાવું છે તો પપ્પા જો ગુંદા ફોડે છે મેં તમે ખાલી ફોડી દો મેં હું બીજા કાઢીને હમણાં આમાં ધોઈ નાખું કાલે તમે સંભાળો કર્યો ને પપ્પા આ છે ને હાથ રહી જાય આપણે નીચે વાગે તમને હાથમાં નહીં હમણાં વાગશે ઘડી ખવાય કે નહીં મેં કીધું હું કાઢું છળી આયા એમ છળી હું બહાર થઈ જાય કે રવાડામાં કામ કરો તમે કરતા હોય મેં કીધું તમે મને ખાલી ફોડી દો ને તો હું બીજા કાઢીને અમે ધોઈને તમને હમણાં રેડી કરી નાખું મેં બે કીધું ફાડા એમ. કરી નાખજો. હા એવી રીતના હા મોટા માણસો થાય ને બાદન થઈ તઈ હું હાલ છે બાજવાન થાય હા ડાયા કેટલા પ્રકારના ખબર છે કેટલા પ્રકારના દોઢ ડાયા હોય આપ ડાયા હોય હા. પછી હળંગ ડાયા હોય. ડાયા હોય પછી પાંચ છ પ્રકાર આવે તમને 3 પ્રકાર જ આવડ્યા હજી હજી બે પ્રકાર લાગશે ફૂલ ડાયો ફૂલ ડાયો હળંગ ડાયો આખો ડાયો હા. અડધો ડાયો ખાલી ડાયો હારા પણ બાકી પછી ઓલા હળંગ ડાયા નહીં હારા ખાલી ડાયા હારા ડાયા ખાલી ડાયા હારા હળંગ ડાયા હા ઈ તો મેં કીધું હળંગ ડાયા એને ગણ્યા હતા 5-6 પ્રકાર ડાયા થાય હવે યાદ આવે તો લખી નાખજો મમ્મીને પાણી હોતરે ન જાય પપ્પા તમને દુખવા મળ્યો અહીંયા નહીં હમણાં થાય લાલ શું છે હા તો એ લાલ થાય એ દુખે જ ને મને કાલે બે હાથમાં રહી ગયું મને પોડીને એટલે તમે ખાલી પોડી દે ને પછી હું કરી નાખું આગળની પ્રોસેસ મેં કીધું હાલો ફળિયા કાઢવામાં હાલો કાઢવા મળે પપ્પાને છે ને ગુંદાનું થાણું બહુ ભાવે અને પપ્પા કાલે લાવ્યા હતા ગુંદાનું થાણું કરવા પણ મેં સંભાળો કરી એની બહુ નાખ્યો ભાવે હા પણ હાંધા પકડે આને પકડે સીધા. હા એમ થાય છે ખાટી હોય એટલે નો વાંધો આવે વાંધો નહીં વાંધો આવે કાંઈ ચાલો હું તમને હેલ્પ કરાવું એટલે ખાઈ કે આપણે કામ પતી જાય મજાનો થાળ ભગવાનનો આવી ગયો છોડીની દાળ બાજરાના રોટલા છાશ અને ખાટું અથાણું અને અહીંયા સાઈડમાં પપ્પાનું ગુંદાનું અથાણું રેડી થઈ ગયું છે મમ્મીનું ઘરે છે કારણ કે આપણે એક્સ્ટ્રા બોળો હતો જ ગુંદાનો નાખવા હતા એટલે પણ કાલ સંભાળો થઈ ગયો એટલે કાંઈ ભેગું થયું નહીં હે ને હા પછી તાર પપ્પા આજ લઈ આવ્યા એને ગુંદા વધારે ભાવ કેરી છે ને નડે પગ દુખે ને હા એટલે કંઈ ભેગું ન થાય ગુંદાનો ગોળો ચડાવી દેવી ભલે હવે ખાધા કરે ને જો ચા કેરા કરે તો ચલો નિશાને ફોન કરું ફટાફટ જમવા આવે કારણ કે 12:30 ઉપર 5-10 મિનિટ થવા આવી છે એટલે સમજો તો 1:45 5 મિનિટની વાર છે એટલા માટે આવે ને ફટાફટ બધા મસ્ત ગરમા ગરમ અડદની દાળ ને રોટલા ખાઈ કાઢીને ઘણા ટાઈમ અડદની દાળ નથી ખાધી એટલા માટે બધાની ઈચ્છા થઈ જાય ખાઈ રહ્યા છે કે ભાઈ આપણે અડદની દાળ ખાઈએ તો ચલો મસ્ત એન્જોય કરીએ અત્યારે વાગ્યા છે 6 અને મસ્ત મજાનું જ્યુસ બનાવીને રેડી રાખ્યું છે મેં
તો વિશાલ જીજુ ને આકાશ ત્રણેય મમ્મી કામ ઉપર છે ને ત્યાં મેં ફોન કર્યો મેં તો ક્યારે આવો છો હજી કે બસમાં સામાન નાખો છે બધા બસ હજી ચલાલા છે કે અડધો પોણો કલાક થઈ જાય તમે તો સારું હાલો મેં તો આપણે સરપ્રાઈઝ લઈને જાઉં છું બવણીમાં જ્યુસ ભર્યું છે એ લોકો માટે 3 ગ્લાસ લઈને જાઉં છું આ 3ને જ્યુસ પાઈને આપણે આવીને નિરાતે ચલો તો હજી આટલા સક્કરિયા પડ્યા હતા એનો પણ આજ વારો આવી ગયો છે તો મસ્ત મજાના સક્કરિયા શેકાઈ ગયા છે મમ્મી કે સવારે બાફીશ પપ્પા કે અત્યારે શેકીને કરી દીધું તો શેકા છે નકર મમ્મી વિચાર તો કા મમ્મી કે કુકરમાં બાફી કે બાફા તો દીદી શેકેલા ભાત મેં શેકી તો શેકી નાખી તો તેને મસ્ત મજાનો અત્યારે મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ છે અત્યારે દૂધી બુધી નાખીને બનાવી કારણ કે હમણાં તો હજી કદાચ કાલ કે પ્રમદી જ ખાધું નથી દૂધી દાળનું શાક બપોરે જ ને હા મમ્મી કેવું શાક નથી કર્યું કે કંઈક અલગ બનાવી દો કે તવક નીકળી જાય ને બધાને ભાવે કે ઉનાળાનું કે નકરું શું ખાવ એવું થાય કે હા તો ચલો ત્યારે મુઠિયા ઢોકળા થાય મમ્મી લોટ બાંધે ને પછી આપણે એના જે મુઠિયા કરી અમે ઉપરથી જો કુકરે ઉતારી લીધું છે ઢોકળિયું આપણું કે પછી આપણે એમાં ઢોકળિયા મૂકવા મળી એમ મમ્મી ત્યાં નથી પડી માખણ ઉતારું તો કાઢી છે યાદ રાખતા હોય તો આ હતી માળી જતા મને ગોતવા દો ઘડીક વાર કે વાતડી જાય ને ઘડીક વાર નક્કી ન હોય ને અને આપણે તો ક્યાંક વહી ગયું તો ખબર ન રહે ને એટલે હું ઉપાડી રહી એટલે મેં તમારે ખબર હતી આમ ક્યાંય ઠેઠ પડી એટલે મેં હાથમાં નાખી અત્યારે નાખીને શૂટિંગ શરૂ કર્યું મેં હાથમાં ઘડીક વાર તો હાથ અડી ગઈ મમ્મી ક્યાં ગઈ એમ થાય હા કાંઈ ચલો મમ્મી ફટાફટ રોટ બાંધે ને ફટાફટ આપણે મુઠ્ઠી ઢોકળા મસ્ત મજાના સ્ટાર્ટ કરી દઈએ બનાવવાના મસ્ત મજાના દૂધીના મુઠ્ઠિયા ઢોકળા ગારીને રેડી થઈ ગયા છે જે કોઈને ભાવતું હોય ને આવી જ જાઓ ખાવા ગરમા ગરમ મુઠ્ઠિયા ઢોકળા દૂધીના નહીં મમ્મી યસ બધા એની જોડે ખાસે બધા ચા ત્યાં સાઈડમાં ચા પણ મૂક્યો છે હજી ઉકળે છે ધીમે ધીમે એ લોકો થોડા કામમાં બહાર ગયા છે પપ્પાને આકાશ એટલે મેં તો કાંઈ ચલો ચા બની જાય તો ચલો ગરમા ગરમ ઢોકળા એન્જોય કરી ચાને સાથે અને વિડીયો આપણે આયોજન કરીએ છીએ અને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ